everyone, today I am going to discuss with you about the reproduction in Spirogyra. આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા કે સ્પાયરોગાયરા છે એમાં ત્રણ ટાઈપનું રિપ્રોડક્શન જોવા મળે છે. વેજીટેટિવ રિપ્રોડક્શન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. વેજીટેટિવ રિપ્રોડક્શન છે એ ફ્રેગમેન્ટેશનથી થાય. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ ત્રણ ટાઈપના સ્પોર જનરેટ થાય અને એ ત્રણ સ્પોરથી એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય. એમાં ફર્સ્ટ છે એકાઇનિટ, સેકન્ડ છે એપ્લાનોસ્પોર અને થર્ડ છે પાર્થેનોસ્પોર. એવા અલગ અલગ સ્પોર્સથી જે સ્પાયરોગાયરા છે એમાં એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય. એના પછી છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. નોર્મલી ધ સેક્સ્યુઅલ યુનિયન ટેક્સ પ્લેસ at the end of the growing season, but factors such as the nitrogen deficiency, pH and altitude and influence it. એટલે કે જ્યારે આલ્ગી જે સ્પાયરોગાયરા છે એની મોસ્ટલી જે ગ્રોઈંગ સિઝન છે એ મોન્સૂન સિઝનમાં એ સૌથી વધારે એનો ગ્રોથ છે એ જોવા મળે. એટલે જ્યારે મોન્સૂનના જે મંથ છે એનો મંથ એન્ડ આવે ત્યારે એમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે. બરાબર, એટલે માટે આમાં એવું કીધું છે કે સેક્સ્યુઅલ યુનિયન ટેક્સ પ્લેસ એટ ધ એન્ડ ઓફ ગ્રોઈંગ સિઝન. બરાબર, એટલે સેક્સ્યુઅલ યુનિયન છે એ ગ્રોઈંગ સિઝનના એન્ડમાં જોવા મળે. પ્લસ જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એમાં નાઇટ્રોજન ડેફિશિયન્સી, પીએચ એન્ડ અલ્ટિટ્યૂડ એવા બધા જે ફેક્ટર્સ છે એ પણ વર્ક કરે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ટેક્સ પ્લેસ બાય કોન્જુગેશન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે ને કોન્જુગેશનથી થાય. કોન્જુગેશન એટલે કે બે ફિલામેન્ટ છે એનું જોઈન્ટ થવું. બરાબર, આપણને ખબર છે કે સ્પાયરોગાયરા છે ફિલામેન્ટસ આલ્ગી છે, તો કોન્જુગેશનનો મિનિંગ શું થાય કે બે ફિલામેન્ટ છે એનું જોઈન્ટ થવું. અને જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એમાં મેઇન બે ટાઈપ છે, સ્ક્લેરિફોર્મ કોન્જુગેશન એન્ડ લેટરલ કોન્જુગેશન. ઓકે, સેક્સ્યુઅલ યુનિયન છે એ એન્ડ ઓફ ગ્રોઈંગ સિઝનમાં જોવા મળે. એમાં નાઇટ્રોજન ડેફિશિયન્સી, પીએચ અને અલ્ટિટ્યૂડ જેવા ફેક્ટર્સ છે એ ઇફેક્ટ કરે. સેક્સ્યુઅલ યુનિયન છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ કોન્જુગેશનથી જોવા મળે. પ્લસ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ બે ટાઈપનું છે, સ્ક્લેરિફોર્મ કોન્જુગેશન એન્ડ લેટરલ કોન્જુગેશન. ફર્સ્ટ છે સ્ક્લેરિફોર્મ કોન્જુગેશન. It is the most common method in most heterothelic species of Spirogyra. હવે સ્પાયરોગાયરા છે ને એમાં બે ટાઈપની સ્પીસીસ હોય, હેટ્રોથેલિક અને હોમોથેલિક. જો હેટ્રોનો મિનિંગ શું થાય? અલગ, બરાબર, ડિફરન્ટ. અને હોમોનો મિનિંગ શું થાય? સેમ. હેટ્રોથેલિક ડિફરન્ટ, થેલિકનો મિનિંગ શું થાય? થેલસ છે એ ડિફરન્ટ છે તો એ હેટ્રોથેલિક. જ્યારે થેલસ સેમ હોય ત્યારે હોમોથેલિક. બરાબર, આ તમે નોટ ડાઉન કરી લેજો, તમને યાદ ન રહેતો. સો સ્ક્લેરિફોર્મ કોન્જુગેશનમાં શું હોય કે સ્ક્લેરિફોર્મ કોન્જુગેશન છે ને, જો સ્પાયરોગાયરા છે ને એમાં બે ટાઈપના થેલસ હોય, બે ટાઈપના ફિલામેન્ટ હોય, એક મેલ અને એક ફિમેલ. બરાબર, હવે જો મેલ અને ફિમેલ એ બેયનું કોન્જુગેશન થાય ને તો એને શું કહેવાય? હેટ્રોથેલિક કોન્જુગેશન અથવા તો હેટ્રોથેલિક સ્પીસીસ. ઇટ ટેક્સ પ્લેસ ઇન નાઇટ. હવે આવું જે સ્ક્લેરિફોર્મ કોન્જુગેશન છે ને ક્યારે જોવા મળે? તો કે રાતના ટાઈમે. The temporary union of two filaments for the fusion of gametensis called scleriform conjugation. હવે શું થાય કે આ સ્ક્લેરિફોર્મ કોન્જુગેશન હોય ને ત્યારે બે અલગ અલગ ફિલામેન્ટ કીધું, બરાબર, એક મેલ અને એક ફિમેલ. એ બે ફિલામેન્ટ છે એનું જોઈનિંગ થાય, એનું કોન્જુગેશન થાય. અને એ કોન્જુગેશન છે ને થોડાક ટાઈમ માટે હોય, ટેમ્પરરી હોય. બરાબર, પરમનન્ટ ન હોય. એ કોન્જુગેશન છે એ ટેમ્પરરી યુનિયનથી થાય અને પછી જ્યારે એમાંથી ડેવલપમેન્ટ થઈ જાય, એમાંથી સ્પોર બની જાય એટલે જે બે ફિલામેન્ટ છે એ અલગ પડી જાય. એઝ ધ conjugating filaments look like a ladder, so it is called scleriform conjugation. હવે આનું જે કોન્જુગેશન ફિલામેન્ટ છે એ કેવું લાગે? લેડર જેવું. લેડર એટલે સીડી જેવું લાગે. એટલા માટે આવા ટાઈપનું જે કોન્જુગેશન છે એને શું કીધું? સ્ક્લેરિફોર્મ કોન્જુગેશન. ડ્યુરિંગ ધ કોન્જુગેશન two filaments lie side by side. The cells of opposite filament produce small projection. This is called gametangia. શું થાય આખી પ્રોસેસ? જ્યારે કોન્જુગેશન થાય ને ત્યારે બે ફિલામેન્ટ, બરાબર, આ જે છે
કોન્જ્યુગેશન થાય ત્યારે બે ફિલામેન્ટ છે, એક ફિલામેન્ટ આ બે ફિલામેન્ટ, બરાબર. બે ફિલામેન્ટ છે એકબીજાની નજીક આવે, લાઈ સાઈડ બાય સાઈડ. પછી શું થાય, બે ફિલામેન્ટ એકબીજાની નજીક આવે પછી ધ સેલ ઓફ ઓપોઝિટ ફિલામેન્ટ પ્રોડ્યુસ સ્મોલ પ્રોજેક્શન. પછી જે એના બે સેલ હોય ને, બે ફિલામેન્ટ નજીક નજીક આવે પછી એના જે સેલ હોય ને એની બહાર નાનું એવું પ્રોજેક્શન જનરેટ થાય, એટલે નાનું એવું એક સ્ટ્રક્ચર જનરેટ થાય. અને એ સ્ટ્રક્ચરને શું કીધું, ગેમેટેન્જિયા. ઓકે, there are two types of gametangia, namely male gametangium and female gametangium. બે અલગ અલગ ફિલામેન્ટ છે, એટલે કે બે ટાઈપના જે gametangia ડેવલપ થાય, મેલ gametangium and female gametangium. The male gametangium contains male gamete and female gametangium contains female gamete. Male gamete છે male gametangium છે male gamete contain કરે અને female gametangium છે female gamete contain કરે. The two projection grow towards the each other and meet. આવા જે બે પ્રોજેક્શન છે એકબીજાની નજીક ગ્રો થાય, બરાબર. આપણે એવું કીધું ને કે નાનો આઉટગ્રોથ જનરેટ થાય, અને એ આઉટગ્રોથ જનરેટ થાય પછી શું થાય, એકબીજા સાથે જોઈન્ટ થાય. At the point of contains, the wall of projection dissolve and passage is formed. This passage is called conjugation tube. હવે આપણે આખી પ્રોસેસ જોઈએ. જો આ જે બે ફિલામેન્ટ છે એકબીજાની નજીક નજીક ગોઠવાઈ ગયા, લાઈ સાઈડ બાય સાઈડ. પછી શું થાય કે નાનું એવું સ્મોલ પ્રોજેક્શન, જો અહીંયા તમને દેખાશે આ જે સ્મોલ પ્રોજેક્શન છે એ ડેવલપ થયું, બરાબર. એને શું કીધું આપણે, ગેમેટેન્જિયા. બે અલગ અલગ ફિલામેન્ટ છે, એટલે મેલ, આ એક્ઝામ્પલ, આ ફોર એક્ઝામ્પલ આ મેલ ફિલામેન્ટ છે, આ ફિમેલ ફિલામેન્ટ છે. તો બે એક આ આઉટગ્રોથ છે આ મેલ ગેમેટેન્જિયમ, આ આઉટગ્રોથ છે ફિમેલ ગેમેટેન્જિયમ. પછી શું થાય કે આ જે બેયની વચ્ચેની જે આ સેલ વોલ છે, બરાબર, બે વચ્ચેની જે આ સેલ વોલ છે એ સેલ વોલ શું થાય, ડીજનરેટ થાય. ઓકે, આ સેલ વોલ ડીજનરેટ થાય એટલે એની વચ્ચે આ ટ્યુબનું ફોર્મેશન થાય. એ ટ્યુબને શું કીધું, કોન્જ્યુગેશન ટ્યુબ. ઓકે, બે આ જે સેલ છે એ બેની વચ્ચે ટ્યુબનું ફોર્મેશન થાય, અને ટ્યુબનું સોરી આ જે સેલ વોલ છે ડિઝોલ્વ થાય, અને સેલ વોલ ડિઝોલ્વ થાય એટલે ટ્યુબનું ફોર્મેશન થાય, એને શું કીધું, કોન્જ્યુગેશન ટ્યુબ. Male gamete migrates into the female gametangium and male gamete fuses with the female gamete in the female gametangium to produce diploid zygote. Male gamete છે એ માઇગ્રેટ થાય, એટલે કે મેલ ગેમેટ છે એ ફિમેલ ગેમેટ તરફ જાય અને ફિમેલ ગેમેટ છે એની સાથે ફ્યુઝ થાય અને શું બનાવે, ડિપ્લોઇડ ઝાયગોટ. ડિપ્લોઇડ ઝાયગોટનું ફોર્મેશન કરે. The zygote secrete a 3-layered thick wall around the zygospore. હવે શું થાય ખબર છે કે આમ ફોર એક્ઝામ્પલ આ મેલ ગેમેટ છે, બરાબર. તો મેલ ગેમેટનું જે બધું ન્યુક્લિયર સેલ્યુલર મટીરિયલ છે એ અહીંયા ટ્રાન્સફર થાય ફિમેલ ગેમેટમાં, અને ફિમેલ ગેમેટમાં ટ્રાન્સફર થાય એટલે શું થાય કે આ જે સ્પોરનું ફોર્મેશન થાય, એ સ્પોરને શું કહેવાય, ઝાયગોસ્પોર. અને ઝાયગોસ્પોર છે એની આજુબાજુમાં 3 લેયરની વોલ હોય, બરાબર છે. પહેલાં ઝાયગોટ બને અને ઝાયગોટની આજુબાજુમાં 3 લેયરની વોલ બને, તો એને શું કહેવાય, ઝાયગોસ્પોર. The zygospore is liberated from the gametangium. ઝાયગોસ્પોર છે એ આ જે gametangium છે એમાંથી લિબરેટ થાય, બરાબર, એટલે કે છૂટો પડે. The nucleus of zygospore undergoes meiosis to produce 4 haploid nuclei of the 4 nuclei and 3 get degenerated. Zygospore germinate into new haploid gametophyte. હવે શું થાય કે આ જે ઝાયગોસ્પોર છે એમાંથી બહાર નીકળે, બરાબર ને, ગેમેટેન્જિયામાંથી બહાર નીકળે. પછી શું થાય કે એનું મિયોસિસ થાય. મિયોસિસ એટલે કે અર્ધીકરણ. મિયોસિસ થાય એટલે એક સેલમાંથી કેટલા સેલ બને, 4 સેલ. ઓકે, મિયોસિસ થાય એટલે એક સેલમાંથી 4 સેલ બને. 4 સેલમાંથી 3 સેલ છે એ ડીજનરેટ થઈ જાય અને વૈધો કેટલો, 1. એ એક સેલ છે એ જર્મિનેટ થાય અને આખું નવું થેલસનું સ્ટ્રક્ચર બનાવે. આ જે પ્રોસેસ છે એને શું કહેવાય, સ્ક્લેરિફોર્મ કોન્જ્યુગેશન, બરાબર. હવે તમને આ ડિસ્ક્રિપ્શન યાદ ન રહે તો તમે ફિગર ઉપરથી પણ યાદ રાખી શકો. હું તમને પાછું એકવાર સમજાવી દઉં. જો બે ફિલામેન્ટ છે, બરાબર, એ બે ફિલામેન્ટ છે એકબીજાની નજીક ગોઠવાય, એમાંથી એક ફિલામેન્ટ છે મેલ છે, એક છે ફિમેલ છે. ઓકે, હવે એ બે ફિલામેન્ટ એકબીજાની નજીક આવે પછી એમાં નાનું એવું પ્રોજેક્શનનું સ્ટ્રક્ચર બને, નાનું એવું પ્રોજેક્શન બને. એ પ્રોજેક્શન બને પછી શું થાય તો કે એ પ્રોજેક્શનને આપણે શું કીધું, ગેમેટેન્જિયા, બરાબર. પછી આની જે સેલ વોલ છે એ સેલ વોલ ડીજનરેટ થઈ અને શું ફોર્મ કરે, કોન્જ્યુગેશન ટ્યુબ. કોન્જ્યુગેશન ટ્યુબ ફોર્મ કરે પછી શું થાય તો કે મેલ
જે ન્યુક્લિયર મટીરિયલ અને સેલ્યુલર મટીરિયલ છે એ ક્યાં ટ્રાન્સફર થાય? ફિમેલમાં. એટલે કે મેલ ગેમેટ છે એ ફિમેલ ગેમેટ સાથે ફ્યુઝ થાય. ફ્યુઝ થાય અને શું ફોર્મ કરે? ઝાયગોટ ફોર્મ કરે. બરાબર છે? ઝાયગોટનું ફોર્મેશન થઈ જાય પછી એ ઝાયગોટ છે એની આજુબાજુમાં 3 લેયરની થીક વોલ બને. એ થીક વોલને શું કીધું? ઝાયગોસ્પોર. ઓકે, અને એ ઝાયગોસ્પોર છે એ આ જે ગેમેટેન્જિયા છે એમાંથી લિબરેટ થાય અને એનું શું થાય? મિયોસિસ થાય, એટલે કે અર્ધીકરણ થાય. મિયોસિસ થઈ અને એક સેલમાંથી કેટલા સેલ બને? 4 સેલ બને. ઓકે, અને એ જે 4 સેલ છે એમાંથી 3 સેલ છે એ ડીજનરેટ થઈ જાય અને એક સેલ છે એ આખું નવું કોલોની કે આની જે થેલસ સ્ટ્રક્ચર છે એ આખું નવું ફોર્મ કરે. આ જે પ્રોસેસ છે એને શું કીધું? સ્ક્લેરિફોર્મ કોન્જ્યુગેશન. સ્ક્લેરિફોર્મ કોન્જ્યુગેશન શું કામે કહેવાય? કેમ કે લેડર જેવું સ્ટ્રક્ચર લાગે એટલા માટે. નાઉ સેકન્ડ ટાઈપ છે લેટરલ કોન્જ્યુગેશન. ઇટ ઇઝ રેર ઓફ occurrence and involves in the fusion of gamete from 2 adjacent cells of the same filament in monoecious or homothelic species. બરાબર? સ્પીસીસ એટલે પ્રજાતિ. હવે સ્પાયરોગાયરા છે એમાં ઘણી બધી સ્પીસીસ હોય. એમાંથી અમુક સ્પીસીસ છે ને એ હેટ્રોથેલિક હોય, એટલે કે અમુક સ્પીસીસમાં મેલ અને ફિમેલ ફિલામેન્ટ છે એ અલગ હોય. અમુક સ્પીસીસ છે એ હોમોથેલિક હોય, એટલે કે મેલ અને ફિમેલ ફિલામેન્ટ છે એ એક જ હોય અથવા તો મોનોશિયસ હોય. બરાબર? મોનોશિયસ પણ કહેવાય ને. હવે આ જે લેટરલ કોન્જ્યુગેશન છે ને એ બહુ રેર હોય અને એમાં 2 ટાઈપ હોય: ઇનડાયરેક્ટ લેટરલ કોન્જ્યુગેશન એન્ડ ડાયરેક્ટ લેટરલ કોન્જ્યુગેશન. બરાબર? 2 ટાઈપના લેટરલ કોન્જ્યુગેશન છે, ઇનડાયરેક્ટ એન્ડ ડાયરેક્ટ. ડૉક્ટર એમાં પેલું છે ડાયરેક્ટ lateral conjugation. Dr. Iyengar has reported that Spirogyra jogensis, બરાબર, આપણે પહેલાં જ વાત થઈ ગઈ કે જે જોગના ફોલમાં જે સ્પાયરોગાયરાની સ્પીસીસ થાય એ કેવી થાય છે? એટેચ થાય છે. એટલે ડૉક્ટર આયંગર નામના સાયન્ટિસ્ટ છે એણે જે આ સ્પાયરોગાયરા જોગેન્સિસ છે એમાં આવું લેટરલ કોન્જ્યુગેશન છે એ રિપોર્ટ કર્યું છે. The temporary union of 2 adjacent cells of filament for the fusion of gamete is called lateral conjugation. બરાબર? ટેમ્પરરી યુનિયન જ થાય ઓલાની જેમ જ આમ. The adjacent cell of filament act as a gametangium. Adjacent એટલે કે ઉપર નીચેનો સેલ. બરાબર છે? Adjacent cell of filament act as a gametangium. ઓલામાં શું થતું હતું? 2 અલગ અલગ ફિલામેન્ટ એક્ટ કરતા હતા ગેમેટેન્જિયમ તરીકે. આમાં એક જ ફિલામેન્ટના ઉપર નીચેના જે સેલ છે એ એઝ અ ગેમેટેન્જિયા વર્ક કરે. One cell acts as a male gametangium and other cell acts as a female gametangium. The male gametangium contains male gamete and female gametangium contains female gamete. The projection is formed on either side of the septum of the 2 cells of adjacent cell. હવે જો 2 સેલની વચ્ચે જ્યાં ભાગ પડતો હોય ને એને શું કહેવાય? સેપ્ટમ કહેવાય. કે જ્યાં 2 સેલ છે એ છૂટા પડે છે એ પ્રોજેક્શનને શું કહેવાય? આ જે પાર્ટ છે આને શું કહેવાય? Septum. Okay, the septum breaks at the region of projection and passage is formed. The passage is called conjugation tube. The male gamete moves through the female gametangium. The male gamete fuses with the female gamete and female gametangium to produce diploid zygote. હવે આમાં શું થાય કે 2 જે એડજેસન્ટ સેલ છે એટલે કે 2 ઉપર નીચેના સેલ છે એની વચ્ચે શું આવેલું હોય? સેલ વોલ આવેલું હોય. અને એ સેલ વોલ છે એની પછી શું આવેલું? સેપ્ટમ આવેલું. એટલે સેલ વોલ અને જે સેપ્ટમ છે એની વચ્ચે અહીંયા જગ્યા થાય. બરાબર? જગ્યા થાય એમાંથી એક સેલ છે એ મેલ ગેમેટ તરીકે વર્ક કરતો હોય, બીજો છે એ ફિમેલ ગેમેટ તરીકે. હવે એક સેલ છે એ અહીંયા વચ્ચે જગ્યા થાય એટલે એ શું ફોર્મ થયું? કોન્જ્યુગેશન ટ્યુબ. બરાબર? આ કોન્જ્યુગેશન ટ્યુબ ફોર્મ થાય એટલે આનું જે બધું મટીરિયલ છે આમાં ટ્રાન્સફર થાય એટલે મેલ ગેમેટ છે એ ફિમેલ ગેમેટ સાથે ફ્યુઝ થાય. આમાંય સેમ એવું જ થાય. અને મેલ ગેમેટ છે એ ફિમેલ ગેમેટ સાથે ફ્યુઝ થાય પછી શું થાય? ઝાયગોટ ફોર્મ થાય. બરાબર? અને એ ઝાયગોટ છે એ પછી ઓલાની જેમ જ 3 લેયરનો ઝાયગોસ્પોર બનાવે અને એમાંથી મિયોસિસ થાય. મિયોસિસમાં 4 સેલ બને, 4માંથી 3 છે ડીજનરેટ થાય અને એક છે એનું જર્મિનેશન થાય. બરાબર? આવા ટાઈપનું જે રિપ્રોડક્શન છે એને શું કહેવાય? ડાયરેક્ટ લેટરલ કોન્જ્યુગેશન. નાઉ indirect lateral conjugation. 2 outgrowths emerge on the both sides of transverse septum of 2 adjacent cells and some outgrowth of 2 protuberous unit from the conjugation tube.
of two adjacent cells, one behaves as a male gametangium while other behaves as a female gametangium. જો બેય કેવું છે, લેટરલ કોન્જ્યુગેશન છે, એટલે બેયમાં હોમોથેલિક સ્પીસીસ છે, પ્લસ બેયમાં ઉપર નીચેને એટલે કે જે એડજેસન્ટ સેલ છે એ જ મેલ અને ફિમેલ ગેમેટ તરીકે વર્ક કરે છે. ઓલામાં શું થાય કે સેપ્ટા છે એ બ્રેક થાય અને એમાંથી કોન્જ્યુગેશન ટ્યુબનું ફોર્મેશન થાય. આમાં શું થાય તો કે આવા ટાઈપની જે સેલમાં એક આવો આઉટગ્રોથ જનરેટ થાય અને એ આઉટગ્રોથ જનરેટ થાય પછી શું થાય કે આઉટગ્રોથ મોટો થાય અને એ કોન્જ્યુગેશન ટ્યુબ બનાવે. અને અહીંયાથી સૌથી પહેલાં શું થાય કે સેલ વોલ છે એ બ્રેક થાય અને આઉટગ્રોથ જનરેટ થાય અને પછી આની સેલ વોલ બ્રેક કરે અને સેલ્યુલર મટીરિયલ છે એ ટ્રાન્સફર કરે. The content from male gametangium passage through the conjugation tube enters into female gametangium by the fusion of male and female gametes. A diploid zygospore is formed. Thus, in each second cell of a filament, a zygospore is formed. Okay? હવે આમાં શું થાય આપણે ફિગર થ્રુ સમજી લઈએ. એડજેસન્ટ સેલ છે બરાબર બે. હવે એ એડજેસન્ટ સેલમાંથી એક મેલ ગેમેટ તરીકે વર્ક કરશે, એક ફિમેલ ગેમેટ તરીકે. હવે જે એકનું જે સેલ્યુલર મટીરિયલ છે એ બીજામાં ટ્રાન્સફર કરવાનું છે. કેવી રીતે થાય તો કે આની જે સેલ વોલ છે એ બ્રેક થાય અને આઉટગ્રોથ જનરેટ કરે. એ આઉટગ્રોથ જનરેટ કરે ને આઉટગ્રોથ ક્યાં પહોંચે? બીજા સેલ સુધી, બરાબર. અને આની સેલ વોલ પણ બ્રેક થાય. પછી શું થાય કે આનું જે બધું સેલ્યુલર મટીરિયલ છે એ કોન્જ્યુગેશન ટ્યુબ કહેવાય, બરાબર. એ કોન્જ્યુગેશન ટ્યુબમાં આવી જાય અને આ જે છે એ બધું આમાં ટ્રાન્સફર થાય. પછી શું થાય જે નોર્મલી જે થાય છે એ જ, બરાબર, કે ઝાયગોસ્પોર બને, ઝાયગોટ બને, ઝાયગોટમાંથી 3 લેયરનો ઝાયગોસ્પોર બને અને એ ગેમેટેન્જિયમથી છૂટો પડે. એમાં મિયોસિસ થાય, 3 સેલ છે એ ડીજનરેટ થાય ને એક સેલ છે એ જર્મિનેટ થાય, બરાબર. આ જે પ્રોસેસ છે 3 પ્રોસેસ, બરાબર. એક છે સ્ક્લેરિફોર્મ કન્જ્યુગેશન, બીજું છે લેટરલ કન્જ્યુગેશન. લેટરલના 2 ટાઈપ્સ, ડિરેક્ટ અને ઇનડિરેક્ટ. હવે આ જે બધા ટાઈપ્સ છે એ બધાની ફિગર એન્ડ ડિસ્ક્રિપ્શન એ બધું તમારે કરી લેવાનું છે, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બહુ ઇઝી છે. અને ફિગર ઉપરથી યાદ રાખશો તો તમને વધારે યાદ રહેશે. એટલે આનું જે ફિગર ઉપર છે એ વધારે કોન્સન્ટ્રેટ કરવાનું, ફિગર પણ કરી જ લેવાની અને ફિગર ઉપરથી તમે યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ પણ રહેશે. નાઉ જર્મિનેશન ઓફ ઝાયગોસ્પોર. હવે ઝાયગોસ્પોર બની ગયા, બરાબર, આપણને ખબર છે ઝાયગોસ્પોર બની ગયો. પછી શું થાય? ઝાયગોસ્પોર ઇઝ લિબરેટેડ ફ્રોમ ધ ગેમેટેન્જિયમ. ધ ન્યુક્લિયસ ઓફ ઝાયગોસ્પોર અંડરગોઝ મિયોસિસ ટુ પ્રોડ્યુસ હેપ્લોઇડ ન્યુક્લિયસ. હવે ઝાયગોસ્પોર છે એ શું થાય? ગેમેટેન્જિયમથી લિબરેટ થઈ જાય, એટલે કે એ જે ગેમેટેન્જિયમ હતું એમાંથી છૂટો પડી જાય. પછી શું થાય કે ઝાયગોસ્પોરનું જે ન્યુક્લિયસ છે એ મિયોસિસ થાય, બરાબર. ઝાયગોસ્પોરનું જે ન્યુક્લિયસ છે એનું મિયોસિસ થાય અને મિયોસિસમાં શું થાય? મિયોસિસ ગુજરાતીમાં શું કહેવાય? અર્ધીકરણ. મિયોસિસમાં એક સેલમાંથી 4 સેલ છે એ જનરેટ થાય અને એમાં ન્યુક્લિયસ કેવા થાય? હેપ્લોઇડ થાય, બરાબર. હેપ્લોઇડ ને ડિપ્લોઇડ તમને ખબર હશે. હેપ્લોઇડ એટલે કે ક્રોમોઝોમ છે, જે રંગસૂત્રો છે એ હંમેશા આપણે ખબર છે કે જોડીમાં હોય, પેરમાં હોય, બરાબર. જ્યારે ક્રોમોઝોમ છે એ પેરમાં ન હોય ત્યારે કેવા હોય? હેપ્લોઇડ. અને ક્રોમોઝોમ છે એ પેરમાં હોય ત્યારે ડિપ્લોઇડ. ઓફ ધ 4 ન્યુક્લિયસ 3 ડીજનરેટ, બરાબર. 4 ન્યુક્લિયસમાંથી 3 છે એ ડીજનરેટ થાય અને ઇટ હેપન્સ ઓન રિટર્ન ઓફ ફેવરેબલ કન્ડિશન. ક્યારે થાય એવું? તો કે જ્યારે ફેવરેબલ કન્ડિશન હોય ને ત્યારે. ઇનફેવરેબલ કન્ડિશન હોય ને ત્યારે તો એ જ્યારે ઝાયગોસ્પોર છે એઝ ઇટ ઇઝ રહે. જ્યારે એને ફેવરેબલ કન્ડિશન થાય ત્યારે સૌથી પહેલાં એમાં મિયોસિસ થાય. મિયોસિસમાંથી 3 ન્યુક્લિયસ છે એ ડીજનરેટ થાય અને એક ન્યુક્લિયસ છે એ એઝ ઇટ ઇઝ એમાં ને એમાં રહે. Zygospore gradually enlarge and burst and open to release germ tube to germinate into new haploid gametophyte. ઝાયગોસ્પોર છે ને એ શું થાય? ધીમે ધીમે એનલાર્જ થાય એટલે કે મોટો થાય અને બ્રસ્ટ થાય એટલે કે તૂટી જાય અને રિલીઝ કરે જર્મ ટ્યુબ. અને એ જર્મ ટ્યુબ રિલીઝ થાય પછી શું થાય કે હેપ્લોઇડ ગેમેટોફાઇટ છે એનું જનરેશન થાય, બરાબર. આ આપણે જોઈ ગયા કે આ નોર્મલ સ્ક્લેરિફોર્મ કન્જ્યુગેશનની પ્રોસેસ બતાવેલી છે. એમાં આ જર્મ ટ્યુબનું જનરેશન થયું, એનાથી પછી આ જે સેલ્યુલર મટીરિયલ છે એ ટ્રાન્સફર થયું, એનાથી આ ઝાયગોસ્પોર બન્યો. ઝાયગોસ્પોર છે એને ફેવરેબલ કન્ડિશન ન મળે ત્યાં સુધી આવી રીતે રહે, બરાબર. આમાંથી છૂટો પડી ગયો ફિલામેન્ટમાંથી.
પછી એમાં શું થયું, મિયોસિસ થયું એટલે કે 4 ન્યુક્લિયસ બન્યા, 4માંથી 3 છે એ ડિજનરેટ થયા અને એક જ રહ્યું. પછી ઝાયગોટ છે એ એનલાર્જ થયો, બરાબર, મોટો થયો. પછી એક આમ બ્રશ થઈ જાય એટલે કે તૂટી જાય અને એમાંથી આવી જર્મ ટ્યુબ છે એ ડેવલપ થાય અને જર્મ ટ્યુબમાંથી આખી જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ ડેવલપ થાય. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને શું કહેવાય, germination of zygospore. The life cycle of Spirogyra is haplontic. There is no alternation of generation. The plants are haploid gametophyte. It reproduces vegetatively by fragmentation, asexually by akinete, planospore and parthenospores. Sexually it reproduces by gametes. The gamete fuse together to produce diploid zygote. Zygote develop into zygospore. Nucleus of zygospore undergoes meiosis and produce 4 haploid nuclei. 3 nuclei get degenerate and the haploid zygospore germinate into new haploid gametophyte. આ કે શું થાય એની લાઈફ સાયકલ, બરાબર. તો આપણે અહીંયાનો આજનો જે લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ, પણ જે